હાઈટેન્શન લાઇન આંદોલનની ચીમકી। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગુડેલ ગામમાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમના ખેતરોમાંથી પ્રાઇવેટ વીજ કંપનીઓ દ્વારા હાઈટેન્શન લાઇન પસાર કરવામાં આવી રહી છે, પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારનું વળતર કે બાંહેધરી આપવામાં આવી નથી। ખેડૂતોનું કહેવું છે કે જો કોઈ ખેડૂત પોતાના હક માટે અવાજ ઉઠાવે છે તો તેના સામે ખોટી અરજીઓ કરીને પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમને ડરાવી ધમકાવીને શાંત કરવાનો પ્રયાસ થાય છે। આ મામલે દેહડા ગામના ખેડૂત સહદેવભાઈ ગોહિલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ખેડૂતોની જમીનમાં બળજબરીપૂર્વક હાઈટેન્શન લાઇનનું કામ કરાવવામાં આવી રહ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે જો આ મામલે યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ખેડૂતોના હિતમાં નેતાઓ દ્વારા ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યારે અને આ ખેડૂતોને ખાલી એક જ વખત વળતર ચૂકવવામાં આવે પાક નિષ્ફળતાનું, પણ ખરેખર તમે ત્રણ વખત ખેડૂતનો જમીનનો ઉપયોગ કરો તેનો એ પ્રમાણે વળતર આપો અને તમે ભાવ જે કરો છો જાહેરાત કે અમે જંત્રી પ્રમાણે આ કરી દઈએ, પણ ના, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, તમારે લોકેશન જોવાનું છે, ખેડૂતને સાંભળવાનો છે, એની પાસે કેટલી જમીન છે, એના આધારે તમારે એનું વળતર નક્કી કરવાનું છે। એટલે હું કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી સાહેબને કહેવા માંગુ કે તમારે તમારા ખીચામાંથી પૈસા નથી દેવાના। આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ જે છે, અદાણી અંબાણીના જે બધી કંપનીઓ છે, એના ઈશારે સાહેબ તમારે અમારું પ્રોટેક્શન કરવાનું છે, નહીં કે અમને કે અમારા ખેડૂતોને જેલમાં ખાલી તમારે એમને પ્રોટેક્શન આપવાનું છે। અમારા ખેડૂતે કંઈ પણ નથી કીધું, છતાંય એના કોન્ટ્રાક્ટરો ખોટી અરજીઓ કરીને અમારા ખેડૂતને દબાવવાની ને જેલમાં પૂરવાની ધમકીઓ આપી રહ્યા છે। ખંભાત વિસ્તારનો ભાલ વિસ્તાર છે અને ભાલ વિસ્તારની અંદર હાઈ ટેન્શન લાઇન ખેડૂતોના ખેતરોમાંથી જઈ રહી છે, પરંતુ એવું જાણ મુજબ એવું જાણવા મળ્યું છે કે આ ખેડૂતોએ કલેક્ટર સાહેબના હુકમનાથી થોડા અગેન્સ્ટ થોડું દુઃખ વ્યક્ત કરી અને એમને ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પોતે આ અરજી કરેલી છે। હવે ડિસ્ટ્રિક્ટ કોર્ટનો કોઈ જ હુકમ હજુ આ લોકોને હાઈ ટેન્શન લાઇન નાખવા માટે મળ્યો નથી, મંજૂરી મળી નથી। એ પહેલાં આ લોકોએ એનકેન પ્રકારે કામો ચાલુ કરી દીધા છે। ચોક્કસપણે વળતર જાહેર કરે અને વળતર જાહેર કરવાની પણ કોઈ નોટિસ નથી મળી, કામ કરવાની પણ કોઈ નોટિસ નથી મળી અને આ લોકોને બહારથી આવેલા લોકો ખોટી રીતે અરજીઓ કરીને ધમકાવે છે, ડરાવે છે અને જેના કારણે આજ રોજ ખંભાતના આ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર અમે ઉપસ્થિત થયા છીએ। આવનારા સમયમાં જો આની આ પરિસ્થિતિ ઊભી રહી તો ચોક્કસપણે આ બાપડો બિચારો ખેડૂત ખેતીવાડીમાંથી ખૂબ મોટું નુકસાન થવાનું છે। અહીંયા ધાન્ય વર્ગના પાકો થાય છે, ડાંગર થાય, ઘઉં થાય, ચણા પાકે, ખેડૂત બિચારો 12 મહિનામાં ઘણીવાર નુકસાનો વેઠે અને આવી જ્યારે કંપનીઓ આવે, આ જે કંપની છે એ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે। આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર સરકારનો હિસ્સો ચોક્કસ હોઈ શકે, પરંતુ આ કંપની એ સરકારી કંપની નથી। જે તે નુકસાન થાય, જે તે વળતર ચૂકવવાનું થાય એ કંપનીએ ચૂકવવાનું છે। તો સરકારે આની અંદર કઈ રીતે દાખલ થઈ અને આવા ખેડૂતોને હેરાન કરે છે મારે જણાવવું છે। માનનીય કલેક્ટર સાહેબને પણ જણાવવું છે કે જો ખેડૂતોને વધારેમાં વધારે વળતર મળે તો તમારું કંઈ બગડી નથી જવાનું, તમારે ભલામણ જ કરવી છે। તો આવા કયા સરકારી અધિકારીઓ, કયા સરકારી નેતાઓ કે કયા મોટા ભ્રષ્ટ અધિકારીઓમાં સપડાયેલા છે કે આવા ખેડૂતોને હેરાન કરે છે અને જેના કારણે અમારી સંપૂર્ણ ટીમ માનનીય જિલ્લા પ્રમુખ બીજેપી બારૈયા આ બધાએ આજે ઉપસ્થિત થયા છે। આ ખંભાત તાલુકો હોય કે આજુબાજુમાં જેટલા પણ ગામડાના ખેડૂતોને હજી હેરાન પરેશાન કરે છે એમના સમર્થનમાં અમે લોકો આવનારા સમયમાં ઉતરવાના છીએ। જો આવનારા સમયમાં ખૂબ મોટું આંદોલન ઊભું થાય તો એના જવાબદાર તમે હશો। હજી જાણ કરીએ છીએ કે અમને કામ કરે એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ વળતર જાહેર કરે, જે લોકોને વળતરો મળી ગયા છે એ લોકો બોલવા તૈયાર નથી, પરંતુ જે લોકોને વળતર નથી મળ્યા એવા ખેડૂતોને ચોક્કસપણે એક આભાસ થાય કે કદાચ આ કામ કરે અને કામ કર્યા પછી અમને લોકોને વળતર ના મળે તો, બરાબર કે નહીં, કદાચ કામ પૂરું થઈ જાય અને વળતર ના મળે, આવો આભાસ તો દરેક નાના ખેડૂતોને થાય જ। આજે કોઈના ઉપર બંદૂક ખોલે, ખભા ઉપર મૂકે, તે સહદેવસિંહજી ગોહિલ છે। આજે અમને અવાજ ઉઠાયો, કાલે આ બોલ્યા, જો અમનો અવાજ દબાઈ દેવામાં આવશે તો જેટલા પણ ખેડૂતો લાઈન નખાય છે એ બધા ખેડૂતો દબાશે। એટલે આજે જાહેર કર્યું છે, કોઈએ દબાવવાની જરૂર નથી। લોકશાહી ઢબે બંધારણ મુજબ અમારી સંપૂર્ણ ટીમ સાથે છીએ, અમે સાથે છીએ। પોલીસ પ્રશાસનની સાથે પણ વાત કરી, પીએસઆઈ સાથે વાત કરી, તમારી સાથે પણ અમે છીએ। તમે અમારા સેવક જ છો, અમારી સેવા કરો છો। તમે અમારા સેવક જ છો અને તમે કંઈ ખોટું કરવા નથી। આપણે તમે લાયા છો, ફાંસી નથી કરાવી દેવાના, અમે કોઈ ગુનો નથી કર્યો।
કોઈ પ્રકારની ગાલી ગલોચ કે અભદ્ર ભાષાનું વર્તન નથી કર્યું. તેમ છતાં શું એવી અરજીઓ કરો છો તમે કે આવા ખેડૂતોને દબાવો છો? એટલે કોઈનાથી ગભરાયા સિવાય ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જ્યાં સુધી ચુકાદો ના આવે ત્યાં સુધી આ લોકો પર કોઈ નોટિસ કે જે પૈસાની ચૂકવણું કરવાનું છે એની કોઈ અમને મારું નામ સ્વદેશી દિલુભા છે. હું ગામ ગુડેલો વતની છું. મારો 255 256 હું ખેડૂતનો ખેતી છે મારી. બસ વિદ્યુત ફોન એટલે થાંભલાવાળા મારામાં બળજબરીથી આવી મારામાં થાંભલો નાખે છે અને મારા ધા ધમકી આપે છે કે થાંભલો તમારે નાખવા દેવો પડશે. બરાબર, મને કંઈ વળતર હજુ કશું આપ્યું છે કે નક્કી નથી કરતા અને બસ આવડી લાવીને નાખી જાય છે અને પોલીસ બંદોબસ્ત લઈને આવે છે. આજ મને લઈ ગયા હતા પોલીસ સ્ટેશન કે તમારા ઉપર અરજી થઈ છે, તમે આવો. તો બસ હું અહીંયા પૈસા લઈને પાછો આવ્યો. મને સાહેબે પૂછ્યું કે તમે શું કર્યું છે? મેં કંઈ કર્યા વગર તો મને આવડી જાય હેરાન કરો છો.